નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું. આપણે જોઈ રહ્યા હતા આપણું યુનિટ 3 જેનું નામ હતું કંઈક એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હવે એમાં આપણે ઓલરેડી પાર્ટ 1 માં અમુક વસ્તુઓ જોઈ ગયા છીએ. જે શું હતી તો કે કોઈક ઇન્ટરવ્યુઅર આવ્યો હતો જે એને થોડા પ્રશ્નોત્તરી કરી રહ્યો હતો અને આ જે છે એના આન્સર આપી રહ્યો હતો. કોણ? અરુણ કૃષ્ણમૂર્તિ. હવે એના આન્સર આપતા આપતા એ ઘણું આપણને શીખડાવીને ગયા હતા કે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, કઈ રીતના આપણે એનું રક્ષણ કરી શકીએ છીએ. આને વિચાર ક્યાંથી આવ્યો તો કે મારે આવું કરવું જોઈએ. હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ કે એના પછી હવે ઇન્ટરવ્યુઅર એને શું પૂછે છે. તો એના પછી કંઈક આવું પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન? તમને શું કોઈ એવી અચકામણ, અથડામણ તમે વિચારી શકો કે ભાઈ કાંઈક એવા ક્યાંય અટકાતા તમે કે જ્યાં ઇન ક્વિટિંગ અ વેલ પ્લાઇંગ જોબ, ક્વિટ કરતા, શું ક્વિટ કરતા? બહુ સારી ચાલી રહી હતી એવી જોબ એણે ક્વિટ કરી દીધી. મેં તમને ઓલરેડી પહેલા વિડીયોમાં કહી દીધું હતું કે એણે ક્યાંથી જોબ ક્વિટ કરી હતી, કઈ જોબ મૂકી દીધી હતી પર્યાવરણનું રક્ષણ કરવા માટે? ગૂગલની જોબ. એટલા માટે ઇન્ટરવ્યુ એને પ્રશ્ન પૂછે છે, શું તમે અચકાણા હતા? શેમાં? તો કે બહુ સારી એવી જે આ જોબ છે એને છોડતા પહેલા, તેને મૂકતા પહેલા, એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ જે સમય છે એમાં કૂદી પડતા પહેલા, આખો જે સમય છે એમાં આ જ કામ કરવાનું હતું. તો વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇટેડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમારી પાસે કયા એવા ઓપ્શન્સ છે એના ઉપર તમે ધ્યાન દોર્યું હતું, વિચાર્યું હતું કે હું આ નિર્ણય લઉં તો એનાથી શું થશે, એના માટે તમે શું વિચારીને રાખ્યું હતું, એવો કંઈક પ્રશ્ન તરે છે. તો એનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. તે હંમેશા સારું હોય છે. શું સારું હોય છે? ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ડિસાઇડ કરવું, નક્કી કરવું ફેવરમાં એટલે કે ઈ પક્ષમાં, જે પક્ષમાં તમને સૌથી વધુ તમને ગમતું હોય ને કામ કરવું, ઈ પક્ષમાં તમારે નિર્ણય લેવો ને એ હંમેશા કેવું હોય છે? સરળ હોય છે, ઇઝી હોય છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ. એણે એની જે જોબ છે એ ક્યાંથી છોડી દીધી? તો કે ગૂગલમાંથી એ ભાઈએ એની જોબ છોડી દીધી હતી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજી સુધી હું મારા ત્યાંના જે ફ્રેન્ડ્સ હતા તેની સાથે તો ટચમાં જ છું, તેની સાથે હજી સંપર્કમાં જ છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. એટલે મારી જે ડ્યુટી હતી, મારી જે ફરજ હતી, મારી જે જવાબદારી હતી ગૂગલ માટેની, માત્ર ને માત્ર એનો જ એન્ડ આવ્યો છે, બીજી કોઈ વસ્તુનો એન્ડ આવ્યો નથી. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા જે લાગણીઓના સંબંધો છે એ કાંઈ પૂરા થયા નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ. હું સમજુ છું ધેટ કે આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. જો તમને પૂછે કે ભાઈ ક્યારે તેણે જોબ ગૂગલમાંથી ક્વિટ કરી હતી એટલે કે છોડી હતી, તો 2010માં. તો મને યાદ છે કે મારે જ્યારે તે જોબ છોડી હતી, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. જો મેં એ 2010માં જોબ છોડી ના હોત ને તો આવી વસ્તુ કરવાનું હું કદાચ ડેરિંગ લઈ જ ન શકત, કદાચ હું આવી વસ્તુ કરી જ ના શકત જો મેં એ ગૂગલની જોબ છોડી ના હોત ને તો. હજી આગળ એમ કહે છે, આઈ કુડ નોટ સિટ બેક. હું પાછળ ન બેઠો રહું એન્ડ એન્જોય લાઈફ. અને આ જે લાઈફ છે, આ જે જીવન છે એનો આનંદ માણી શકું. વેન, જ્યારે એન્વાયરોમેન્ટ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. જ્યારે એન્વાયરોમેન્ટલ ડેમેજ એટલે કે પર્યાવરણને નુકસાન થતું હોય, ઓન સચ અ લાર્જ સ્કેલ એટલે કે બહુ મોટા પાયે જ્યારે એન્વાયરોમેન્ટને, પર્યાવરણને નુકસાન થતું હોય ત્યારે હું એમને પાછળ બેસીને બેઠો જોઈ ન શકું. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. હું કંઈક કરવા ઈચ્છતો હતો, ને એ મારે જે કંઈક કરવું હતું ને એના માટે મારે તેમાં મારા પૂરેપૂરા ધ્યાન દેવાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલા માટે એણે શું કર્યું તો કે જે ગૂગલ છે, જે ગૂગલની કંપની છે એમાંથી જોબ છોડી દીધી 2010માં. શેના માટે?
તો કે ફોર EFI, આપણે પહેલા જ આવી ગયું હતું EFI, એન્વાયરોમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એના માટે એને શું કર્યું, જોબ છોડી દીધી હતી. એના પછીનો ક્વેશ્ચન પૂછે છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ, કયા પ્રકારનો કચરો જે લોકો છે એ ફેંકે છે વોટર બોડીઝમાં. વોટર બોડીઝનું મેં તમને પહેલા કહી દીધેલું છે, જે કોઈ પણ પાણીવાળો ભાગ ધરાવતો હોય, જેમ કે ટૂંકમાં સરોવર લઈ લ્યો, તળાવ લઈ લ્યો, તો એ બધાને આપણે વોટર બોડીમાં સમાવેશ કરી શકીએ. તો કયા પ્રકારનો કચરો છે તે લોકો પાણીમાં ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, તમે કઈ રીતના આ બધો જે કચરો છે એ તમે બહાર કાઢી લ્યો, પછી એની સાથે શું કરો છો, એની સાથે કેમ ડીલ કરો છો, એનું વ્યવસ્થાપન કઈ રીતના કરો છો, તેનો નિકાલ કઈ રીતના કરો છો, તમે જે કચરો ભેગો કર્યો હોય તેનો. એનો જવાબ આપતા અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ, એટલે કે સ્લીપર્સથી લઈને ડાયપર સુધી બધું વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, આ બધું એને એના લેક્સમાં, તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ, આ બધું કેવું છે, ડિસ્ટર્બિંગ છે, એકદમ આમ ખલેલ પહોંચે ને, આપણને નહીં, કોને, જોવો, આ બધું બહુ ખલેલ પહોંચે તેવું છે. ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, જો ખલેલ પહોંચે છે, આખું જે આ પર્યાવરણ છે ને એને તમે ગમે તેમ કચરો ફેંકી દેતા હો તો ખલેલ પહોંચે છે, કેમ કે આ તો પાણી છે, અને પાણી શું છે તો કે બેઝ ઓફ લાઈફ, આપણા જીવનનો પાયો જે છે ને એ પાણી જ તો છે. તો પાણી જ તમે બગાડો છો, તેમાં જ કચરો ફેંકો છો, એટલે આનાથી પર્યાવરણને તો સારા એવા પ્રમાણમાં નુકસાન થાય છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આપણે આની કાળજી શું કામ ન લઈ શકી, તળાવની કાળજી આપણે શું કામ નથી લેતા, નદીની કાળજી શું કામ નથી લેતા, જે દરિયા કિનારા છે એને સ્વચ્છ શા માટે નથી રાખતા. એના પછી એવું કંઈક હજી કહે છે વી યુઝ ધીસ ગાર્બેજ, અમે જે આ કચરો છે એનો હવે શું, જો કાઢી તો લીધો, હવે એનો યુઝ કેમ કરે છે, તો કે અમે આ કચરાનો યુઝ કરીએ છીએ ફોર લેન્ડ ફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. લેન્ડ ફિલ એટલે પેલો જે કચરો નીકળે ને એને શું કરે તો કે લઈ જવામાં આવે અને પેલો જે જમીન હોય ને તેમાં દાટી દેવામાં આવે. બટ કેવી રીતના, તો કે નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, એટલે કે આઉટસાઇડનું જે એન્વાયરમેન્ટ, બહારનું જે પર્યાવરણ હોય ને એની સાથે બહુ સંપર્કમાં ન આવે ને એ રીતના એને જમીનમાં દાટી દેવામાં આવે છે, જે કે પણ કચરો નીકળતો હોય તેને. તેના પછી શું કહે છે વી એન્શ્યોર, અમે ખાતરી રાખીએ છીએ ધેટ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, કે લેક એરિયા એન્ડ વોટર બોડી હોય ને એ આ જે કચરો હોય ને એનાથી દૂર રહી, એની નજીક એનો નિકાલ નથી કરતા, એને નજીકમાં એને નથી દાટતા કચરાને. સો ધેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી જે કોઈ પણ સાપ છે, ડેડકા છે કે પક્ષીઓ છે જે પાણીમાં રહેતા હોય એ ફ્રીલી, આઝાદ રીતે, મુક્તપણે તે નદીમાં કે તળાવમાં રહી શકે, તે હેરાન થાય નહીં. એના પછી પ્રશ્ન એમ પૂછે છે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, બહુ મોટું તળાવ હોય તો એને સાફ કરવામાં કેટલો સમય લાગે છે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, તમે શું કોઈ સ્પેશિયલ ખાસ પ્રકારના ઇક્વિપમેન્ટ, સાધનોનો ઉપયોગ કરો છો ફોર ક્લિનિંગ એન્ડ સેફટી, તમારા પોતાના રક્ષણ માટે કચરો કાઢતા હોય છે તો પોતાના રક્ષણ માટે અને સાફ કરવા માટે તમે કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો. તો એનો જવાબ આપતા શું કહે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, ડિપેન્ડ કરે એ જે લેક છે, એ જે તળાવ છે તેની સાઇઝ કેવી છે તેના ઉપર એ ડિપેન્ડ કરે છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને જે ગાર્બેજ છે, જે કચરો છે એ કેટલો છે એના ઉપર આ બધું ડિપેન્ડ કરે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months, તે જો ગમે એટલો સમય લાગે, 5 દિવસે લાગે અને 3 મહિના પણ લાગે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, પૂરેપૂરું જે તળાવ છે ને સાફ કરવામાં 5 દિવસે લાગે અને 3 મહિના પણ લાગી જાય. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ, અમારી પાસે જો અમારા ટૂલ હોય છે, કેવા, રેક્સ એન્ડ સ્પેડ્સ એટલે કે દાંતી અને પાવડો, અમારી પાસે અમારા એવા ટૂલ હોય છે જેનો અમે ઉપયોગ કરીએ છીએ. એના પછી શું કહે છે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ,
તમે કયા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર એટલે કે રક્ષણ માટેના સાધનોનો તમે ઉપયોગ કરો છો, કેવા પ્રકારના તમે રક્ષણ માટેના સાધનોનો યુઝ કરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે આ જે ક્લિનિંગ પ્રોસેસ હોય છે, જે સાફ કરવાની પ્રક્રિયા હોય છે, એને બ્રીફલી બહુ આમ વિસ્તારમાં તમે માહિતી અમને એની આપી શકો છો. વી વેર, હવે એ કહે છે કે અમે જો શું પહેરી છીએ, તો કે નોઝ માસ્ક, અમે છે ને બધાએ નોઝ માસ્ક પહેરી છીએ. સેનિટરી ગ્લવ્સ, હાથના ઓલા પેલા મોજા પહેરે છે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, જેમ તમને પહેલા જ કીધું, અને સાથે એના ઓજારો તરીકે શું લઈ જાય છે? રેક્સ એન્ડ સ્પેડ્સ, દાંતીને પાવડો જે હોય એ પોતાની સાથે લઈ જાય છે. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેની મદદથી અમે જે કચરો હોય એનો નિકાલ કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ, અને તેની જો આ બકેટ્સ હોય છે, કલેક્શન બકેટ્સ, એમાં એ બધો ઠાલવી દે છે, એમાં એ બધો નાખી દે છે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને જે મેં તમને પહેલા જ ટ્રક બતાવ્યો હતો, જે લેન્ડ ફિલ કરવાનું કામ કરે છે, અને એ બધો કચરો હોય એ પેલા જે ટ્રક હતો તેના સુધી લઈ જવામાં આવે છે. આ જેટલી પણ કલેક્શન બકેટ્સ હોય ને તે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, જો અમે હેવી મશીનરી, ભારે જે મશીન હોય ને એનો પણ ઉપયોગ કરીએ છીએ. લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ, જો કેના જેવો? પોકલેન અથવા તો અર્થ મૂવર્સ, જે તમે આવા જેસીબી ને એ બધા જોતા હોવ છો, અમે એનો પણ ઉપયોગ કરીએ છીએ. ટુ ડેઝિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ધેટ આર હાર્મફુલ, એવા અમુક હાર્મફુલ, આપણે અહીંયા જાય તો અમુક હાર્મ આપણને કરે ને, નુકસાન આપણને પહોંચાડે ને, એવા જે અમુક છોડવા અથવા તો જે શેવાળ હોય છે, જે નુકસાનકારક હોય, એને સાફ કરવા માટે અમે આવી હેવી મશીનરીનો પણ યુઝ કરી છીએ. એના પછી કંઈક એવો પ્રશ્ન પૂછે છે, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન ઇન યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ જે નાના બાળકો છે અથવા તો જે યુવાનો છે એ એન્વાયરમેન્ટ માટે, પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ? અમારા બધા દ્વારા કંઈક એવી નાની શરૂઆત શું હોઈ શકે? અમે પણ આમાં મદદ કરવા ઈચ્છીએ છીએ. ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, અમે પર પર્યાવરણને બચાવવા ઈચ્છીએ છીએ, તો અમારા તરફથી નાની એવી શરૂઆત શું હોઈ શકે? જોઈએ એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ શું આપે છે. ફર્સ્ટલી, સૌથી પહેલા, વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ, આપણે બધાએ સ્ટોપ કરવું પડશે, બંધ કરવું પડશે. થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, કચરો હોય ને આપણા ઘરની બહાર નાખવાનું આપણે બંધ કરવું પડશે. નેક્સ્ટ, પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, આપણે રિડ્યુસ કરવું પડશે, ઓછું કરવું પડશે અમાઉન્ટ ઓફ ટ્રેશ, જે કચરાનું પ્રમાણ હોય છે ને, વી જનરેટ, કે જે આપણે ઉત્પન્ન કરી છીએ, જનરેટ કરીએ છીએ, એને ઓછું કરવું પડશે. સ્ટ્રો, ટીસ્યુ, રેપર, બેટરી, ફાસ્ટ ફૂડ, જંક, આ બધું આપણે જ બહાર ફેંકીએ છીએ ને, બેટરીઓ ફેંકી દેતા હોય, કોઈ સ્ટ્રો હોય કે રેપર હોય, આ બધું આપણે જ બહાર ફેંકીએ છીએ. ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, આ બધું છે ને પેલા લેક્સ, તળાવમાં પડ્યું હોય છે, અને આ બધું આવે છે ક્યાંથી? તો કે આપણા જ ઘરમાંથી આ બધું આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે જે આ ગાર્બેજ છે એનું પ્રમાણ ઓછું કરી શકીએ એટ હોમ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો આપણે આનું ડિસ્પોઝ એટલે કે આપણે આનો જે નિકાલ છે ને એ બહુ સેફલી કરી શકીએ. જેમ તમે જોવો છો કે ગ્લાસ હોય ને તો એને ડસ્ટબિનમાં, જે પ્લાસ્ટિક હોય ને એમાં, કેન હોય ને એમાં, કે જેથી બધા અલગ રહે, મિક્સ ન થાય, અને એને રિડ્યુસ કરવામાં અથવા તો અલગ અલગ વસ્તુ, જેમ તમને ખ્યાલ જ હોય છે કે અલગ અલગ એમાં થતું હોય છે, અલગ અલગ રીતે એને રિસાયકલ કરવામાં આવતું હોય છે, એ વ્યવસ્થિત થઈ શકે. ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. જેમ કીધું કે તમે ખાલી તમારા ઘરનો કચરો ઓછું કરી નાખશો ને, બહાર ફેંકવાનું, અથવા તો તમે જે કચરો છે એ પ્રોડ્યુસ કરો છો, જનરેટ કરો છો, એને ઓછું કરી દેશો, અથવા તો એનો નિકાલ સારી રીતે કરશો ને, તો આટલું ઇનફ છે અમારા માટે, કે તમે ખાલી આટલું કરો, બીજું ન કરો તો કાંઈ નહીં, પણ આટલું તો કરો. Every student is welcome to volunteer with us in helping the environment. દરેક સ્ટુડન્ટ એનું સ્વાગત છે જો એ એન્વાયરમેન્ટને, પર્યાવરણને બચાવવામાં અમારી સાથે જોડાવા માંગતો હોય, તો દરેકનું અમારે અહીંયા સ્વાગત જ છે, અમે એની જ રાહ જોતા હોઈએ છીએ. બીજો ક્વેશ્ચન કંઈક હવે એવો પૂછે છે, હાઉ મચ ટાઈમ ડુ
સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ. જે કોઈ પણ ચિલ્ડ્રન, જે કોઈ પણ બાળક છે તે સ્કૂલે જતો હોય છે તો એને એનો કેટલો સમય ફાળવવો પડશે. ઇન સે અ વીક, એક અઠવાડિયામાં. ફોર એન એન્વાયરમેન્ટ કઝ, આ જે પર્યાવરણની બાબતો છે એના માટે એક અઠવાડિયામાં જે સ્કૂલે જતો બાળક હોય એને કેટલો સમય આપવો પડશે? તો એનો જવાબ એમ કંઈક આપે છે 4 hours a weekend. વીકેન્ડ ઉપર, અઠવાડિયાના જે વીકેન્ડ હોય છે, છેલ્લા દિવસ હોય છે, એમાં કેટલી કલાક એને દેવાની કીધી? 4, માત્ર ને માત્ર 4 કલાક. There is 2 hours on Sundays and 2 hours on Saturday. શનિવારે તમારે 2 કલાક દેવાની, રવિવારે તમારે 2 કલાક દેવાની. This small beginning, અને આજે એક નાની એવી શરૂઆત છે, is more than enough to ensure larger participation later. તમે આના પછી જોઈન કરો અને વધારે ટાઈમ આપો ને એના કરતાં તો તમે અત્યારે જોડાઈ જાઓ અને આટલો નાનો સમય 2-2 કલાક આપો ને તો એક બહુ મોટી વાત છે. એના પછી કંઈક એવું કહે છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી. આ જે તમારી સંસ્થા છે, આ તમારી જે ટીમ છે ફ્રેટર્નિટી, તમારી આ એક આખી ટીમ, એને સ્ટુડન્ટ કઈ રીતના જોઈન કરી શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. તમારી પાસે શું કોઈ એવા પ્રોગ્રામ છે કે જેનાથી તમે શું કરો છો, કેમ કરો છો, કેમ જોડાઈ શકો, એની જાણકારી તમે આપી શકો? એનો જવાબ કંઈક એમ આપે છે, યસ, હા, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. જો અમે ઓફર કરી છીએ સ્ટુડન્ટને શું? ફેલોશિપ. એટલે કે તમે આવો, જોવો કે અમે કામ કઈ રીતના કરીએ છીએ. અમે એવું વિદ્યાર્થીઓને કહીએ છીએ, અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. જો અમારા જે અમારું ગ્રુપ છે, અમારા જે પ્રોગ્રામ છે, એ હંમેશા એ જ શોધતા હોય છે, એ શોધતા જ હોય છે, જોતા જ હોય છે. શેના માટે? યંગ એનિમલ લવર્સ. યંગ હોય, યુવાન હોય, અને એનિમલ લવર્સ, જેને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય એવાઓને. યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ઘણા એવા હોય ને વાઇલ્ડ લાઈફ, જંગલી જે કોઈ પણ પ્રાણીઓ હોય તેના જંગલમાં જઈને ફોટા પાડતા હોય છે. ઘણી તમે હિસ્ટ્રી ડિસ્કવરી ચેનલમાં પણ જોતા હોવ છો, સોશિયલ મીડિયામાં જોતા હોવ છો. તો અમે એવા વ્યક્તિઓની આમ પણ શોધ કરતા જ હોઈએ છીએ. ફિલ્મ મેકર્સ, જે મૂવી બનાવતા હોય, થિયેટર આર્ટિસ્ટ, જે કોઈ થિયેટર આર્ટિસ્ટ હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ, જે કોઈ પણ સાયન્ટિસ્ટ હોય, કંઈ એવું નવું શોધ સંશોધન કરતા હોય છે આના બાબતે. અમે આમ પણ એવાને ગોતતા જોઈએ છીએ કે જેથી તેઓ અમારી મદદ કરે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ. અમે શું કરી છીએ? એને મદદ આપી છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇનવર્ડ ઇન ઓલ અવર વર્ક. અને તેઓ એક્ટિવલી, એકદમ કાર્યશીલ રીતે અમારા કામમાં જોડાઈ શકીએ તેનું અરેન્જમેન્ટ પણ કરીએ છીએ. એવા એરિયામાં જો અમે એને ટ્રેનિંગ પણ આપી છીએ, બધું શીખડાવી પણ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇન ક્લાસ 3. જો એની જે ટીમ છે એનો સૌથી વધુ યંગેસ્ટ, સાવ નાનામાં નાનો જે કોઈ પણ વોલન્ટિયર હોય ને, એનો સાથીદાર હોય ને, તો એ કયા ધોરણનો છે? તો કે ક્લાસ 3, ત્રીજા ધોરણનો એક બાળક છે જે એની સાથે જોડાઈ ગયો છે. કેના માટે? તો કે પર્યાવરણની મદદ કરી શકે એટલા માટે તે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે જોડાઈ ગયો છે. તો આ હતું આપણા એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિનું ચેપ્ટર, જેમાં તમારે જો અરુણ કૃષ્ણમૂર્તિ સાથે જોડાવવું હોય તો કેમ જોડાઈ શકો, તેઓ કઈ કઈ જગ્યાએ કામ કરે છે, શું કામ કરે છે, કેમ કામ કરે છે, શું એનો ફાયદો છે, એ આપણને જોવા મળ્યું. હવે ફરી પાછા આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.